મને એમ છે તમારી જટામાં કાંઈક ભેદ છે એવું નહીં હોય કે એ પટોરી ઓઢી છે સુંદરી પીરી ઓઢી સૌ કે આ હોકુના ઝઘડામાં ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, સનાતન ધર્મની જય. પાછા ભગવાને જટામાં નાખી નારી લઈ આવ્યા. વિષ્ણુ ભગવાન હતા. વિષ્ણુ ભગવાને શું કર્યું? વિષ્ણુ ભગવાન કે પાર્વતીને કીધું કે હો મહાદેવ એટલે મહાદેવ, એની હું તપસ્યા, હું અહીંયાની જટા, અને મહાદેવ એટલે મહાદેવ. મહાદેવનું જેવું થવાય નહીં. જટા પણ મને થોડીક મોટી લાગે છે. એટલે પાર્વતીજી હાજર કરી જટા મોટી છે કે ભોળા ભોળા શંભુ તમને વિષ્ણુ વખાણે રે, ભોળા ભોળા શંભુ તમને વિષ્ણુ વખાણે રે, નાની નાની જટા શિવજી મોટી મોટી લાગે રે. કે તમારી જટા મને મોટી લાગે છે. હું વિષ્ણુ વખાણ તમારા બધા દેવ તમારા વખાણ ખૂબ કરે કે મહાદેવ જેવું કોઈ થવાય ને. મને એમ છે તમારી જટામાં કાંઈક ભેદ છે. શિવજીને તમારી જટા મોટી છે લાગે છે મને. એટલે કે એ જોગીડા પણ રે શિવજી તમારું મેં જાણ્યું રે. આ જોગીડા પણ વિશે પણ નાની નાની જટા શિવજી મોટી મોટી લાગે રે, નાની નાની જટા શિવજી મોટી મોટી લાગે રે. એ જટામાં છે નારી શિવજી મનમાં છે ચોરી રે, જટામાં છે નારી શિવજી મનમાં છે ચોરી રે. કે પણ તમારી જટામાં કાંઈક છે નારી જેવું, એ મને લાગે છે. પ્રભુ હામાં મેંડા બાંધવા ભોળાનાથમાં. નહીં રે માનો તો શિવજી જટાવું છોડાવું રે, નહીં રે માનો તો ભોળા જટાવું છોડાવું રે. એ નારી જો નિસરે તો કદી ના બોલાવું રે. પાર્વતીજી કહે છે કાલ તમારી જટા હું છોડાવું, અને જો તમારી જટામાં નારી નીકળે તો હું તમને કોઈ દી બોલાવું નહીં હોય કે ભોળા મંજાણા. પાછા પાર્વતીજી પીરી પીરી પટોરીને અંગે છે રૂડા રે, પીરી પીરી પટોળીને અંગે છે રૂડા રે. આ જટામાં નાખીને શિવજી નારી ક્યાંથી લાવ્યા રે. ક્યાં જટામાં નાખીને શિવજી એટલી બધી ચોરી? જટામાં નાખીને નારી લઈ આવ્યા. અને મેં દેખી ગઈ છું કે એને પીરી પટોરી ઓઢી છે, સુંદરી પીરી ઓઢી છે, અને બહુ રૂડા અંગે છે કે ભારી ગઈ છું તમારી જટામાં. અને મારે જોગીડા પણ રે શિવજી તમારું મેં જાણ્યું રે,
આ જોગી સૌ મેં તમારું જોગીડાપણું બધું જાણી લીધું છે પાર્વતીજી. ઠીક. પછી કહેશે કે કોઈ લાવે વરી, કોઈ લાવે પરણી, કોઈ લાવે વરી, કોઈ લાવે પરણી, એ આ જટામાં નાખીને શિવજી નારી ક્યાંથી લાવ્યા રે. આ જટામાં નાખી નારીને તમે ક્યાંથી ઉપાડી આવ્યા? કાશી સે ઝૂંપડીમાં ગંગા માગે ભાગરે, કાશી મેં ઝૂંપડીમાં ગંગા માગે ભાગરે, સોયકુના ઝઘડામાં મારો શું દોષ રે. તમે બે તો સૌ કે આ હોયકુના ઝઘડામાં હું ઠાકી ગયામાં મારો શું દોષ છે? હવે કાશી ઝૂંપડી છે એમાંય ગંગા ભાગ માગે તારે. હવે તમે બે બાંધો છો એમાં હું ધરાઈ ગયો છું ને હું ક્યાંથી જીલો નહીં કે તમે સેજ તમારી જટામાં નહીં રે માનો તો શિવજી દેવ લોક તેડાવું રે. તમે નહીં માનો ને વિષ્ણુ બ્રહ્મા એને બધાને ભેરા કરે કે તમારી જટામાં નારી છે છે જ. ભોળાનાથ તો મૂંઝાણા. અરે હવે મારે શું કરવા? કૈલાસ છોડીને ક્યાંક જવું જોઈએ. આ નારીઓ તો ઉપાડો માંડ્યો. આ બે છે ને હતી પણ ભોળાનાથ કરે એવું તો પછી નારી ઉચીએ ને નારીનો વારો તો આવે જ. કે એ સોકું ભાગ માગે બરોબર છે. હું તો તમારું આટલું ન મૂકું. તમને ખબર છે તમારી કૈલાસમાં પાણો ન મૂકું. ભોળાનાથ મૂંઝાણા કે હવે શું કરશું? એમાં ઝઘડો હાલે પાર્વતીજીનો અને આપણે એમાં રીધિ સીધી બે ઝઘડે. અને રીધિ સીધી ઝઘડે. હવે આ શું કરવું છે? આ ગણેશ ત્યાં તો બહુ કરી. હવે આપણે ભાઈ કાર્તિકને બોલાવ્યા કે કાર્તક આપણે બે ભાઈ જુદા થઈ જાય. હવે આ રીધિ સીધી માતા પાર્વતી આ બધા બાંધે છે આપણે હમાય. હવે શું કરવું આપણે? કે આવો તો આપણે એમ કરીએ જુદા થઈ જાય. આપણા પિતાની પાસે ઝવેરાત તો જાજી છે, આપણે ભાગ ઘણો આવશે.